હેલો એવરીવન, વેલકમ બેક માય ચેનલ. આજે આપણે રીડિંગ જોઈશું. તો રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ મેચ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર. તો અહીંયા એ અને બી વિભાગ આપેલા છે, તો આપણે એ પેરેગ્રાફ વાંચવાનો છે અને મેચ કરવાનું છે અને અહીંયા આન્સર લખવાનો છે. તો આપણે મેચ કરીને રાખેલા છે તે જોઈએ. ફર્સ્ટ જોઈએ, ધીસ સ્ટોરી ઇઝ અબાઉટ અન 11-year-old ગર્લ. એટલે એક 11 વર્ષની છોકરીની છે. નેમ રીતિકા. તેનું નામ રીતિકા છે. સી લીવ્ડ વિથ હર પેરેન્ટ્સ. તે તેના માતા પિતા સાથે રહે છે. એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન અ વિલેજ કોલ્ડ શક્તિનગર. અને આ રીતિકા તેના માતા પિતાને ગ્રાન્ડ પેરેન્ટ દાદા દાદી સાથે શક્તિનગરમાં રહે છે. રીતિકા વોઝ અ વેરી કાઇન્ડ હાર્ટેડ ગર્લ. તો કેવી છે? એ દયાળુ હૃદયવાળી છોકરી છે. સી કેર્ડ એન્ડ હેલ્પ્ડ એવરી વન અરાઉન્ડ હર, એસ્પેશિયલી ધ ઓલ્ડ પીપલ ઓફ ધ વિલેજ. હવે આમાંથી પિક્ચર એફવાળું છે, જે ઓલ્ડ પીપલને હેલ્પ કરતી છે. તો આન્સર બનશે આપણો એફ. સેકન્ડ જોઈએ, એવરી મોર્નિંગ હેલ્પિંગ ધ ઓલ્ડ લેડી ટુ ફિલ વોટર ફ્રોમ ધ વેલ વોઝ રીતિકાઝ ફેવરેટ ટાસ્ક. અને એનું ફેવરેટ વિષય પ્રવૃત્તિ શું છે? તો સવારે વહેલા જે ઓલ્ડ લેડી એટલે ઘરડી સ્ત્રીઓ જે પાણી ભરે છે કૂવામાંથી, તેમને મદદ કરવાનું છે. તો શું આવશે? આ સીનું પિક્ચર આવશે અને જવાબ આવશે થર્ડ. સી ઓલ્સો હેલ્પ ધેમ ટુ ડુ ધ ડેઇલી હાઉસ હોલ્ડ ટાસ્ક લાઇક કેરિંગ અ ગ્રોસરી એન્ડ વેજીટેબલ. તો તે બીજી પણ મદદ કરે છે, જેવી કે ઘરના કામોમાં, ડેઇલી રોજના ઘરના કામોમાં, જેવા કે ગ્રોસરી એટલે કે ઘરનો સામાન લાવવા માટે, ઉપાડવા માટે, સબ્જી લાવવા માટે બધાને હેલ્પ કરે છે. તો શું આવશે? બી. તો થર્ડમાં આવશે બી. ફોર્થ જોઈએ, ઇન સ્કૂલ ટુ રીતિકા વોઝ વેરી કેરિંગ ટુવર્ડ્સ ઓલ, એસ્પેશિયલી હર બેસ્ટ ફ્રેન્ડ રીમા. તો એની બેસ્ટ ફ્રેન્ડ એ પગેથી અપંગ છે, જો ચાલી શકતી નથી. તમે જોઈ શકો પિક્ચરમાં આપેલું છે જી. તો એ સ્કૂલમાં આવા લોકોને પણ મદદ કરે છે, એની ફ્રેન્ડ રીમાને. તો આન્સર બનશે આપણો ચોથામાં જી. પાંચમો, એટ હોમ રીતિકા વુડ હેવ અ ગુડ ટાઈમ પ્લેઇંગ ગેમ્સ વિથ હર ગ્રાન્ડફાધર. અને ઘરે શું કરે છે? તો રમતમાં સમય પસાર કરે છે તેના દાદાજી સાથે. પ્લેઇંગ ઇન્ડોર ગેમ્સ વોઝ હર ગ્રાન્ડફાધર્સ ફેવરિટ પાસ્ટ ટાઈમ. અને ઘરની રમતો એના દાદા સાથે રમે છે, તો એ આવશે. છઠ્ઠું, એવરી ઇવનિંગ સી વુડ રીડ આઉટ ન્યૂઝપેપર ટુ ધ વિલેજ પીપલ સો ડેટ ધે વુડ બી અવેર ઓફ ધ લેટેસ્ટ હેપનિંગ ઇન અવર કન્ટ્રી. અને સાંજે ક્યાં જાય છે? એવરી ઇવનિંગ એટલે રોજ સાંજે તે ઘરડા લોકોને ન્યૂઝપેપર વાંચીને સંભળાવે છે, જેથી કરીને તે લોકો ડેઇલી ન્યૂઝથી જાણીતા રહે. તો જવાબ આપણો પિક્ચરમાં બનશે ઈ. સાતમું જોઈએ, સી ઓલવેઝ રિમેમ્બર ટુ ગીવ મેડિસિન ટુ હર સિક ગ્રાન્ડમધર્સ હુ વોઝ ઇન બેડ. તો એના દાદી છે જે પથારીવશ છે, જેને હંમેશા તે યાદ રાખે છે તેમને દવા આપવાનું. અલોંગ વિથ ઓલ ધ ટાસ્ક. બીજા બધા ટાસ્ક સાથે એટલે કે બધી પ્રવૃત્તિઓ સાથે આ પ્રવૃત્તિ કરે છે. સી વોઝ ઇવન ગુડ એટ સ્ટડીઝ. અને તે ભણવામાં પણ બહુ જ સારી છે. તો શું આવશે? ડી. ઓલ ધ વિલેજ વર પ્રાઉડ ઓફ રીતિકા એન્ડ ધે ઓલ લવડ હર બિકોઝ ઓફ હર લવિંગ એન્ડ કેરિંગ નેચર. ગામના બધા જ લોકો તેના આ કેરિંગ અને લવિંગ એટલે કે પ્યાર કરવાનું અને કાળજી રાખવાના સ્વભાવથી બધા જ લોકો તેના પર પ્રાઉડ ફીલ કરે છે. આઈ હોપ ફ્રેન્ડ તમને સમજ પડી ગઈ હશે. હવે આગળ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન. ફર્સ્ટ, હાઉ કેન યુ સે ધેટ રીતિકા ઇઝ અ ગુડ ગર્લ? તમે કઈ રીતે કહી શકો કે રીતિકા સારી છોકરી છે? તો જવાબ લખીએ આપણે. રીતિકા ઇઝ અ ગુડ ગર્લ બિકોઝ સી ઇઝ અ કાઇન્ડ, હેલ્પફુલ એન્ડ ઓલવેઝ રિસ્પેક્ટ્સ અધર. તો તે દયાળુ છે, મદદરૂપ બધાને થાય છે અને હંમેશા બધાનું આદર સન્માન કરે છે, માટે તે સારી છોકરી ગણી શકાય. સેકન્ડ, ડુ યુ હેલ્પ ધ નીડી પીપલ? શું તમે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો છો? તો યસ, આઈ હેલ્પ નીડી પીપલ બાય ગિવિંગ ધેમ ફૂડ, ક્લોથ્સ ઓર સ્ટેશનરી.
તો હા, હું લોકોને મદદ કરું છું. તો એમને ખાવાનું, કપડાં અને સ્ટેશનરી આપીને મદદ કરું છું. થર્ડ, હાઉ કેન યુ હેલ્પ યોર ક્લાસમેટ હુ ડઝન્ટ નો હેવ નોટબુક? તો તમારા ક્લાસમેટ એટલે કે તમારા મિત્રને કઈ રીતે તમે મદદ કરી શકો છો કે જે તેની નોટબુક લાવી નથી? તો આઈ કેન શેર માય એક્સ્ટ્રા નોટબુક્સ ઓર હેલ્પ ધેમ વિથ ક્લાસ વર્ક એન્ડ નોટ્સ. હું તેને મારી એક્સ્ટ્રા નોટબુક આપીશ અને તેને મદદ કરીશ. રાઇટ 2 ગુડ થિંગ્સ અબાઉટ વન ઓફ યોર બેસ્ટ ફ્રેન્ડ. તો માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ ઓલવેઝ ઓનેસ્ટ એન્ડ હેલ્પ મી વેન આઈ એમ ઇન ટ્રબલ. તો તમારા મિત્ર વિશે લખવાના જે 2 શબ્દો તો આપણે લખી શકીએ તે ઓનેસ્ટ છે અને હંમેશા મને મુશ્કેલીમાં મદદરૂપ થાય છે. 5, ડુ યુ હેલ્પ યોર મધર વિથ ધ હાઉસવર્ક? શું તમે તમારી મમ્મીને ઘરકામમાં મદદ કરો છો? તો કરતા હોય તો યસ અને ના કરતા હોય તો કરવા લાગવાનું છે. યસ, આઈ હેલ્પ માય મધર બાય ક્લિનિંગ ધ હાઉસ એન્ડ અરેન્જિંગ થિંગ્સ પ્રોપરલી. તો હું ઘરને ક્લીન કરવામાં મદદ કરું છું અને બધી વસ્તુઓ પ્રોપરલી સરખી રીતે મૂકવામાં મદદ કરું છું. લુક અપ ધ સ્ટાર એટલે કે ઉપર તારાઓને જુઓ. સ્ટીફન હોકિંગ વોઝ અ ફેમસ સાયન્ટિસ્ટ એન્ડ ફિઝિસિસ્ટ. તો તે સ્ટીફન હોકિન્સ એ ફેમસ એટલે વૈજ્ઞાનિક હતા, ફેમસ પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ભૌતિકશાસ્ત્રી હતા. એઝ અ ચાઇલ્ડ બાળપણમાં હોકિંગ લવ્ડ પ્લેઇંગ વિથ મોડલ ટ્રેન્સ. તો બાળપણમાં તેમને મોડલ ટ્રેન્સ એટલે રમકડાની ટ્રેનો બનાવવાનો સાથે રમવાનો બહુ શોખ હતો. ઇન હિઝ ટીન એજ એટલે કે તેમની કિશોરાવસ્થા, અત્યારે તમે કિશોરાવસ્થામાં છો. હી બિલ્ટ ટોય એરોપ્લેન્સ, બોટ્સ, અ વોર ગેમ એન્ડ સો ઓન. તેમને બિલ્ટ એટલે બનાવી હતું. શું? તો રમકડાનું વિમાન બનાવ્યું હતું, બોટ બનાવી હતી, યુદ્ધ રમત એટલે કે યુદ્ધની ગેમો બનાવી હતી, એ બધું બનાવ્યું હતું. ઇન હિઝ ઓટોબાયોગ્રાફી એટલે કે તેમની આત્મકથામાં હી હેઝ રિટન ધેટ ઇન સ્કૂલ તેમણે લખ્યું છે કે એમની સ્કૂલમાં હી વોઝ એન એવરેજ સ્ટુડન્ટ વિથ પુઅર હેન્ડરાઇટિંગ. તો તેમની આત્મકથામાં તેમણે લખ્યું છે કે હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે એવરેજ સ્ટુડન્ટ એટલે કે એવરેજ હોશિયાર નહીં ને ઠોઠ નહીં એવું એવરેજ સ્ટુડન્ટ હતો અને મારી હેન્ડરાઇટિંગ એટલે કે લખાણ કેવું હતું? સાવ ગંદુ એટલે કે સારા અક્ષર ન હતા. 8, હિઝ ક્લાસમેટ્સ ઓલરેડી ગીવ હિમ અ નિકનેમ. છતાં તેના મિત્રોએ તેમને નિકનેમ એટલે કે એક નામ, ઘરનું નામ હોય એને નિકનેમ કહેવાય. શું નામ આપેલું હતું? આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈન એમનું નામ આપેલું હતું. વાઇલ ઇન સ્કૂલ દરમિયાન હી વુડ ડિસ્કસ અબાઉટ ધ ઓરિજિન ઓફ ધ યુનિવર્સ. તો તે સ્કૂલમાં હતા ત્યારથી જ તે યુનિવર્સ કે આ વિશ્વની કેવી રીતે ઉત્પત્તિ થઈ તેની વાતો કરતા હતા. આફ્ટર હોકિન્સ 21st બર્થડેઝ એટલે કે 21મા વર્ષના જન્મદિવસ પછી હી વોઝ ડાયગ્નોઝ વિથ અ રેર ડિસીઝ. તો એમને એવી એક બીમારી પકડાઈ ગઈ કે જે રેર એટલે કે હજારોમાંથી કોઈકને જ થાય એવી માંદગીમાં એ સપડાઈ ગયા. ડૉક્ટર સેઇડ હી વુડ નોટ લીવ વેરી લોંગ. ડૉક્ટરે કહ્યું હતું કે તે બહુ લાંબો સમય જીવશે નહીં. હોકિંગ પ્રૂવડ ધેમ રોંગ. પણ હોકિંગે તેમને ખોટા સાબિત કર્યા. એઝ હી લીવડ ફોર સેવરલ મોર યર્સ. અને પછી પણ તે ઘણા વર્ષો સુધી જીવ્યા. હી હેડ ટુ યુઝ અ વ્હીલચેર એન્ડ અ સ્પેશિયલ મશીન ટુ કોમ્યુનિકેટ. તો તે એમને જે આ બીમારી થઈ હતી એનાથી તે ચાલી પણ નહોતા શકતા. તેથી તે શું કરતા હતા? વ્હીલચેર યુઝ કરતા હતા અને
કોમ્યુનિકેટ વાતો કરવા માટે સ્પેશિયલ મશીન બનાવ્યું હતું. હાઉએવર they did not stop him from becoming an internationally famous scientist. તો આ બધું થઈ ગયું છતાં તેમને ઇન્ટરનેશનલી એટલે કે આંતરરાષ્ટ્રીયના વૈજ્ઞાનિકની તેમને સફળતા મેળવી એટલે કે પ્રખ્યાત થયા, ફેમસ થયા. He wrote several books like A Brief History of Time and તો એમને ઘણી બધી બુકો લખી તો જેવી કે અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ તો આ બુકનું નામ છે બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ. ચિલ્ડ્રન્સ ટાઇટલ લાઇક જ્યોર્જ સિક્રેટ, કી ટુ ધ યુનિવર્સ, રિટન વિથ હિઝ ડોટર લ્યુસી. અને આ ચિલ્ડ્રન ટાઇટલ્સનું કઈ હતી તો જ્યોર્જ સિક્રેટ કી ટુ ધ યુનિવર્સ. તો સિક્રેટ કી યુનિવર્સ આ એની બુકનું નામ હતું. તો એ કોની સાથે રહીને લખી હતી તો તેમની દીકરી લ્યુસી સાથે. He won awards, degree and delivered lecture in different part of the world. તેમણે ઘણા બધા એવોર્ડ જીત્યા, ઘણી ડિગ્રી પ્રાપ્ત કરી અને ઘણા લેક્ચરો પણ વિશ્વના અલગ અલગ ભાગોમાં તેમને આપ્યા. રિમેમ્બર ટુ લુક અપ એટ ધ સ્ટાર્સ. યાદ રાખો હંમેશા તારાઓને જુઓ. એન્ડ નોટ ડાઉન એટ યોર ફીટ. ક્યારેય તમારા પગ નીચે ના જુઓ એટલે કે હંમેશા આપણે ઉપર જોવાનું છે, નીચે ક્યારેય નહીં જોવાનું. એટલે કે હંમેશા આગળ વધવાનું છે, પાછળ ક્યારેય જોવાનું નથી. હોકિંગ વન સેડ નેવર ગીવ અપ વર્ક. ક્યારેય હિંમત હારશો નહીં ને ક્યારેય પોતાનું કાર્ય છોડશો નહીં. વર્ક ગીવ યુ મિનિંગ એન્ડ પર્પઝ. અને મહેનત કરશો તો તમને મિનિંગ તમારો હેતુ મળશે. એન્ડ લાઈફ ઇઝ એમ્પ્ટી વિધાઉટ ઇટ. અને મહેનત કર્યા વગર એ લાઈફ એ કશું જ નથી. ધો હિઝ વર્ક એન્ડ વર્ડ્સ સ્ટીફન હોકિન્સ ઇન્સ્પાયર અસ ફોર એવર. આ તેમના કાર્યો અને શબ્દો આપણને હંમેશા આપણને પ્રેરણારૂપ બનતા રહેશે. ફર્સ્ટ ડિસ્ક્રાઇબ સ્ટીફન્સ ચાઇલ્ડહુડ. એટલે કે સ્ટીફનનું બાળપણ વર્ણન કરો. સ્ટીફન હોકિંગ લવ્ડ પ્લેઇંગ વિથ મોડલ ટ્રેન. તો તેમને મોડલ ટ્રેન સાથે રમવું ગમતું હતું. ઇન હિઝ ટીનેજ યર હી બિલ્ડ ટોય એરોપ્લેન્સ, બોટ્સ એન્ડ વોર ગેમ્સ. હી વોઝ એન એવરેજ સ્ટુડન્ટ વિથ પુઅર હેન્ડરાઇટિંગ. સેકન્ડ, at what age was Stephen diagnosed with a rare disease? તો ક્યારે એમને લાગુ પડ્યો તો રેર ડિઝીઝ એટલે કે તો સ્ટીફન વોઝ ડાયગ્નોસિસ વિથ અ રેર ડિઝીઝ આફ્ટર હિઝ 21st બર્થડે. તો 21 વર્ષના જન્મદિવસ પછી. થર્ડ, નેમ ધ ટોય યુ મેક યોર સેલ્ફ. તમે તમારી જાતે બનાવી શકતા હોય રમકડાના નામ લખો. તો આઈ મેક પેપર બોટ્સ, પેપર એરોપ્લેન્સ એન્ડ સ્મોલ કાર્ડબોર્ડ હાઉસ. તો કાર્ડનું હાઉસ ઘર બનાવી શકીએ છીએ, પેપર બોટ બનાવી શકીએ અને પેપર એરોપ્લેન બનાવી શકું છું. 4, વોટ ડુ યુ ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ. તો તમે તમારી સાથે શું ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરો. તો આઈ સ્ટડીઝ એટલે કે ભણવાનું, ગેમ્સ, સ્પેસ એન્ડ સ્ટોરી વિથ માય ફ્રેન્ડ્સ. તો સ્ટડી, ભણવાનું, રમતો અને વાર્તાઓ હું મારી ફ્રેન્ડ સાથે શેર કરું. 5, ડુ યુ નો એની દિવ્યાંગ પર્સન. શું તમે કોઈ દિવ્યાંગ પર્સનને જાણો છો. રાઇટ અ સ્પેશિયલ થિંગ અબાઉટ હિમ હર. તો તેની સ્પેશિયલ વસ્તુ લખવાની છે. તો યસ, આઈ નો અ બોય ઇન માય સ્કૂલ હુ કેન નોટ વોક બટ ડ્રો બ્યુટીફુલ પિક્ચર. હી ઇઝ વેરી ટેલેન્ટેડ. તો તે ચાલી શકતો નથી પણ સુંદર મજાના ચિત્રો દોરે છે. હી ઇઝ વેરી ટેલેન્ટેડ. તે ઘણો હોશિયાર છે. 6, ફાઇન્ડ સિમિલર વર્ડ્સ ધ ટેક્સ્ટ પોપ્યુલર એન્ડ ફોલ્સ. તો સિમિલર વર્ડ્સ મિનિંગ સમાનાર્થી શબ્દ અહીં આપણે લખેલું છે.
પોપ્યુલર એન્ડ ફોલ્સ. તો પોપ્યુલરનું મિનિંગ થશે ફેમસ અને ફોલ્સ મિનિંગ્સ રોંગ, ખોટું. સ્ટડી ધ ગિવન પોસ્ટર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા એક પોસ્ટર આપેલું છે, લેટ્સ પ્લે ટુગેધર. ચાલો આપણે સાથે રમીએ. તો અહીંયા બીટી પેરા ઓલિમ્પિક વર્લ્ડ કપ. તો પેરા ઓલિમ્પિક વર્લ્ડ કપ એટલે કે દિવ્યાંગ હોય, જેને કોઈને પગ ના હોય, જેને હાથ ના હોય, એને દિવ્યાંગ કહેવામાં આવે છે. તો આ ફૂટબોલ રમે છે, તમે જોઈ શકો છો પેરા દોડે છે. તો હવે જોઈએ, તો આમાં પેરા આર્ચરી. તો પેરા આર્ચરી એટલે પગેથી આર્ચરી કરતા હોય, હાથ ના હોય એને પગેથી કરતા હોય, એટલે કે તીરંદાજી. બ્લાઇન્ડ ફૂટબોલ. તો આંધળા ફૂટબોલ આ ખેલે છે, જુઓ. પેરા જુડો. સિટિંગ વોલીબોલ એટલે વોલીબોલ બેસીને ખેલવાનું. ડોન્ટ મિસ એટલે કે મિસ કરતા નહીં. પેરા એથ્લેટિક્સ. તો પેરા એથ્લેટિક્સમાં શું આવે? દોડ આવે, લાંબી કૂદ આવે, ઊંચી કૂદ આવે. પેરા સાયકલિંગ. તો સાયકલિંગ કરે. પેરા ટેબલ ટેનિસ. પેરા બેડમિન્ટન. પેરા સ્વિમિંગ ને શૂટિંગ પેરા સ્પોર્ટ્સ. તો આ બધા એ દિવ્યાંગજનોની રમતો છે. તમે ઓલિમ્પિક જોયેલો જ હશે, પણ આ દિવ્યાંગજનો વ્યક્તિઓ માટેનો પણ આ ઓલિમ્પિક આવે છે, એને પેરા ઓલિમ્પિક કહેવામાં આવે છે. તો હવે આપણે એના ક્વેશ્ચન જોઈશું. વોટ ઇઝ ધ પોસ્ટર અબાઉટ? ધ પોસ્ટર શાના વિશે છે? તો ધ પોસ્ટર ઇઝ અબાઉટ ધ પેરા ઓલિમ્પિક્સ ગેમ્સ એન્ડ એન્કરેજિંગ પીપલ to play together regardless of their ability. Second, which games will be there in the Para Olympics? The Para Archery, Blind Football, Para Judo, Sitting Volleyball, Para Athletics, Para Cycling, Para Table Tennis, Para Badminton, Para Swimming and Shooting, Para Sports. Shooting એટલે જે બંદૂકની ગોળીથી મારતા હોય ને એને શૂટિંગ કહેવામાં આવે છે. આગળ જોઈએ. થર્ડ, ફાઇન્ડ એન્ડ રાઇટ 5 નેમ્સ ઓફ પેરા ઓલિમ્પિક્સ વિનર્સ. તો દેવેન્દ્ર ઝાઝેરિયા, અવની લખેરા જે શૂટિંગમાં જાણીતા છે, મરિયપ્પન થંગાવેલુ, સુમિત અંટિલ એન્ડ દીપા મલ્લિક. Would you like to add any other games in the Para Olympics? Right names. શું તમે પણ કોઈ પેરા ઓલિમ્પિક્સમાં ગેમ એડ કરવાનું વિચારી રહ્યા છો? તો યસ, આઈ વુડ લાઈક ટુ એડ. કઈ? તો પેરા ક્રિકેટ, પેરા ચેસ, પેરા કબડ્ડી. આ દિવ્યાંગ લોકો માટે પેરા ક્રિકેટ, પેરા ચેસ અને પેરા કબડ્ડીની રમત લાવવા માટે અમે વિચારી રહ્યા છીએ. 5. Ask your teacher about the Para Olympics and write 2-3 sentences about any player. તો પેરા ઓલિમ્પિક્સ વિશે તમારા ટીચરને પૂછવાનું છે, એના વિશે 2-3 વાક્યો લખવાના છે. તો અહીં આપણે અવની લખેરાનું વાત કરીએ. તો અવની લખેરા ઇઝ અન ઇન્ડિયન પેરા ઓલિમ્પિક શૂટર. તો દિવ્યાંગજનની ઓલિમ્પિકની શૂટર છે. સી વોન ગોલ્ડ મેડલ ઇન ધ 10 એર રાઇફલ એટ ધ ટોક્યો 2020 પેરા ઓલિમ્પિક્સ. આપણે ઓલિમ્પિક્સ દર 4 વર્ષે યોજાય છે. તો 2020માં જે યોજાયો હતો એમાં આ ગોલ્ડ મેડલ અવની લખેરા લાવી હતી, જે ટોક્યોમાં યોજાયો હતો. સી ઇઝ એન ઇન્સ્પિરેશન ટુ મેની યંગ એથ્લેટ્સ. તો તે ઘણા યુવાન એથ્લેટિક્સના માટેની એક પ્રેરણારૂપ બની હતી. આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આ વિડીયોમાં ખબર પડી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો જરા પણ હેલ્પફુલ એન્ડ ઇન્ટરેસ્ટેડ લાગતો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, થેન્ક યુ.